જસદણ પેટા ચૂંટણીના જંગમાં કોંગ્રેસમાંથી લલિત વસોયાએ ઉપાડ્યું ફોર્મ. કુંવરજી સામે મેદાન ઉતારશે લલિત વસોયા. જસદણની પેટા ચૂંટણી માટે કુંવરજી બાવળિયાએ નોંધાવી ઉમેદવારી, વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ. અમદાવાદમાં રસરંજન સ્વીટ માર્ટના મેન્યુફેક્ચરિંગ યુનિટને સીલ. અસહ્ય ગંદકીના કારણે એએમસી હેલ્થ વિભાગે કરી કાર્યવાહી. શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી. ધોરણ 6 ના પાઠ્યપુસ્તકમાં 7 જિલ્લાના નામ ગાયબ. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ માંગ્યો ખુલાસો. સુરેન્દ્રનગરના મૂળીના વગડિયા ગામે વેપારી પર 1 રાઉન્ડ ફાયરિંગ. 3 લાખની ખંડણી આપવાનો ઇનકાર કરતા ફાયરિંગ. અમરેલીમાં વધુ એક ખેડૂતનો આપઘાત. લાઠીના કાચરડી ગામના ખેડૂતે પાક નિષ્ફળ જતા પગલું ભર્યાનો પરિવારજનોનો આરોપ. બોટાદના ભાંભણ વિસ્તારમાં 6 વર્ષની માસૂમ સામે દુષ્કર્મથી ખળભળાટ. મેદાનમાં રમતી બાળકની લાલચ આપીને આચર્યું દુષ્કર્મ. નમસ્કાર, હું છું ઝિલન. ગુજરાતની તમામ નાની મોટી ખબરો આપ જોઈ શકશો ગુજરાત એક્સપ્રેસમાં. પણ તે પહેલા એક મહત્વના સમાચાર જે હાલમાં સામે આવ્યા છે. અમદાવાદમાં રસરંજન સ્વીટ માર્ટના મેન્યુફેક્ચરિંગ યુનિટને સીલ મારવામાં આવ્યું છે. એએમસી હેલ્થ વિભાગે આ યુનિટમાં ગંદકીના પગલે કાર્યવાહી કરતા નરોડા જીઆઈડીસી વિસ્તારમાં આ યુનિટને સીલ કર્યું છે. અસહ્ય ગંદકીના કારણે રસરંજનના યુનિટને સીલ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં રસરંજન સ્વીટ્સ ખૂબ જ જાણીતી સ્વીટની શોપ છે અને ત્યાં મેન્યુફેક્ચરિંગ યુનિટને સીલ મારવામાં આવ્યું છે. એએમસી હેલ્થ વિભાગે યુનિટમાં ગંદકીના પગલે આ કાર્યવાહી કરી છે. નરોડા જીઆઈડીસી વિસ્તારની અંદર આ યુનિટ આવેલું છે જેને સીલ મારવામાં આવ્યું છે. એએમસી હેલ્થ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ વિશે વધુ જાણકારી માટે અર્પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી અર્પણ, રસરંજન સ્વીટ માર્ટના મેન્યુફેક્ચરિંગ યુનિટને સીલ મરાયું છે. જીલન, ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે શહેરનું ખૂબ જ જાણીતું અને ખ્યાતનામ નામ છે રસરંજન સ્વીટ, અને તેનું જે મેન્યુફેક્ચર યુનિટ છે કે જે નરોડા જીઆઈડીસીમાં આવેલું છે તેના અંગે હેલ્થ ડિપાર્ટમેન્ટને ફરિયાદ મળી હતી કે જ્યાં ફરસાણની અને જે સ્વીટની વસ્તુઓ ત્યાં બનાવવામાં આવે છે ત્યાં અસહ્ય પ્રમાણમાં ગંદકી છે. યુનિટની અંદર આવેલી જે ડ્રેનેજ લાઈન છે તે બંને બાજુથી ખૂબ જ મોટા પ્રમાણમાં ઉભરાઈ રહી છે અને આવી પરિસ્થિતિની વચ્ચે પણ ત્યાં ખાદ્ય પદાર્થો, ફરસાણ અને સ્વીટ બનાવવાની કામગીરી ચાલતી હતી. એટલે અસહ્ય ગંદકીની પરિસ્થિતિના કારણે હેલ્થ વિભાગે હાલ આ યુનિટ સીલ કરી દીધું છે અને આગામી દિવસોમાં તે યુનિટ ખોલવા માટે જ્યારે તેના માલિકો દ્વારા અરજી કરવામાં આવશે તો ખૂબ મોટો દંડ પણ આ માલિકોને ફટકારવામાં આવશે. જી આભાર અર્પણ સમગ્ર જાણકારી આપવા માટે. અમરેલીમાં ધારી બીએસએનએલ કચેરીનું વીજ જોડાણ કપાયું છે. ધારી પીજીવીસીએલ કચેરીએ આ જોડાણ કાપ્યું છે. બીએસએનએલે ₹45,000નું બિલ નથી ભર્યું. વીજ કનેક્શન કપાતા તમામ સુવિધાઓ ઠપ થઈ ગઈ છે. સમાચાર આવી રહ્યા છે અમરેલીના ધારીથી. બીએસએનએલ કચેરીનું વીજ જોડાણ કપાઈ ગયું છે. ધારી પીજીવીસીએલ કચેરીએ વીજ જોડાણ કાપ્યું છે. આ વિશે વધુ જાણકારી માટે કેતન બગડા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. જી કેતન, ધારી બીએસએનએલ કચેરીનું વીજ જોડાણ કાપવામાં આવ્યું છે. જી જણાવ જણાવી દો કે ધારીના બીએસએનએલ કચેરીનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. પીજીવીસીએલ દ્વારા ₹25,000નું બિલ ન ભરાતા તારીખ 28મીના રોજ વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. તેને લઈને જે બ્રોડબેન્ડ સુવિધા છે, ઇન્ટરનેટ સુવિધા છે અને લેન્ડલાઇનની જે સુવિધા છે તે તમામ સુવિધાઓ હાલ ઠપ થઈ ગઈ છે. જી જી આભાર કેતન સમગ્ર જાણકારી આપવા માટે. વર્ષ 1999માં ગૌતમ અદાણી અપહરણ અને 15 કરોડની ખંડણી કેસ મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં બંને આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ફઝલુર રહેમાન અને ભોગીલાલ દરજીની ધરપકડ થઈ હતી. લાંબા સમય સુધી ચાલેલા કેસની અંદર ગ્રામ્ય કોર્ટે બંને આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા હતા.
તો 1999ની અંદર ગૌતમ અદાણી અપહરણ કેસ અને તેમાં 15 કરોડની ખંડણી કેસ મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટની અંદર સુનાવણી થઈ, જેમાં બંને આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। આ બંને આરોપીઓ હતા ફઝલુર રહેમાન અને ભોગીલાલ દરજી, જેમની ધરપકડ કરવામાં આવી હતી। લાંબા સમય સુધી આ કેસ ચાલ્યો અને ગ્રામ્ય કોર્ટે બંને આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા હતા। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 1999ની અંદર ગૌતમ અદાણી અપહરણ મામલો સામે આવ્યો હતો। આ વિશે વધુ જાણકારી માટે અમિત રાજપૂત આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી અમિત, જે કેસ હતો 1999નો ગૌતમ અદાણી અપહરણ કેસ, તેની અંદર શું કાર્યવાહી કોર્ટ દ્વારા કરવામાં આવી? જે પ્રકારથી આ બહુ ચર્ચિત મામલો હતો અને વર્ષ 1999માં જે અદાણી ગ્રુપના જે માલિક જે છે ગૌતમ અદાણી, તેમની અપહરણ કરીને ખંડણી માંગવાનો જે મામલો હતો તે પોલીસ સમક્ષ આવ્યો હતો અને પોલીસે તે મામલે ફરિયાદ દાખલ કરી હતી અને બે આરોપી જે ફજલુર રહેમાન અને બીજા આરોપી સામે જે એફઆઈઆર કરવામાં આવી હતી। ખૂબ લાંબો મામલો આ ચાલતો હતો અને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આજે શંકા નો લાભ આપીને જે બંને આરોપીઓ છે તેમને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે અને આ જે કેસમાં ઘણા સમયથી એવી અટકળો ચાલતી હતી કે જે મામલો છે મામલામાં શું ચુકાદો આવશે તેનો ચુકાદો જે છે આજે અમદાવાદ કોર્ટે આપ્યો છે। જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે। અને હવે ગુજરાતની તમામ નાની મોટી ખબરો જોઈશું ગુજરાત એક્સપ્રેસમાં, જેમાં સૌપ્રથમ વાત કરીએ તો જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ છે। કોંગ્રેસે પોતાના કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી, ત્યારે જસદણના જંગમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની એન્ટ્રી થઈ છે। હાઈકમાન્ડે આદેશ આપતા લલિત વસોયા ઉમેદવાર તરીકેનું ફોર્મ મેળવ્યું છે। જસદણ બેઠકમાં 5 લોકો પાસે ફોર્મ ભરાવવા મામલે ભરતસિંહ સોલંકીએ મહત્વનું નિવેદન આપ્યું, જેમાં તેમણે કહ્યું કે પાર્ટી વ્યૂહરચનાના ભાગરૂપે 5 લોકો પાસે ફોર્મ ભરાવ્યા હતા। જસદણની પેટા ચૂંટણી રસપ્રદ બની છે, ત્યારે કોંગ્રેસ તરફથી અવસર નાકિયા, ભોળાભાઈ ગોહિલ, ધીરુ શિંગાણા અને ગજેન્દ્ર રામાણીએ ફોર્મ લીધા છે। કોંગ્રેસે હજી સુધી પોતાના ઉમેદવારનું નામ જાહેર નથી કર્યું, પણ સંભાવના એવી છે કે નામને લઈને ઊભી થયેલી વિકટ સ્થિતિના કારણે કોંગ્રેસે પોતાના તમામ સંભવિતોને ફોર્મ લેવાની સૂચના આપી છે। 2015થી પાટીદારોના અનામત અપાવવા માટે રાજ્ય સરકાર સામે જંગી ચડેલા હાર્દિક પટેલે જસદણની પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળિયા સામે પ્રચાર કરવાનો ઇનકાર કર્યો છે। ભાજપ અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર વિરુદ્ધ આક્રમક પ્રચાર માટે જાણીતા હાર્દિકનો આ નિર્ણય આશ્ચર્ય જન્માવે તેવો છે। જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયા ઉમેદવારી ફોર્મ ભર્યું। વાસ્તે ગાસ્તે ભાજપના કાર્યકર્તાઓ સાથે તેમણે ફોર્મ ભર્યું। કુંવરજી ફોર્મ ભરતા પહેલા જાહેર સભા કરી અને ત્યારબાદ બપોરે વિજય મુહૂર્તમાં ભાજપના નેતાઓની આગેવાનીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું। ભાજપમાંથી કોંગ્રેસ અને કોંગ્રેસમાંથી ભાજપમાં સતત પરત જનારા સુંદરસિંહ ચૌહાણ મામલે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું છે કે 2 દિવસ પહેલા સુંદરસિંહ ચૌહાણ ભાજપ ખેડૂત વિરોધી હોવાની વાતો કરતા હતા। મનીષ દોશીએ કહ્યું કે 2 દિવસમાં એવું તો શું થયું કે ભાજપ સરકારમાં ખેડૂતોની ગણના થતી હોવાની વાતો કરવા લાગ્યા છે। સુંદરસિંહ પર ભાજપનું દબાણ હોવાનું કોંગ્રેસે કહ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એસ્કેલેટર પર ચડવા જતા એક મહિલા પડી ગઈ હતી, જેમાં મહિલાને ઈજા પહોંચી છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા, તે વખતે એક મહિલા એસ્કેલેટર પર ચડી હતી અને પડી ગઈ હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને 1 માસ પૂર્ણ થયું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે છે। જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું। ફોર્મ ભરતા પહેલા કુંવરજી બાવળિયાએ ગધેડિયા ગામે આવેલા માતાજીના દર્શન કર્યા હતા। મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ જે.એન. સિંહ પણ મુલાકાતે છે। મુખ્યમંત્રી રૂપાણીનું હેલિપેડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। ગુજરાત સરકાર વાઇબ્રન્ટ સમિટ પહેલા નવી ટેક્સટાઇલ પોલિસી બનાવવાની તૈયારી કરી રહી છે, ત્યારે સુરત ટેક્સટાઇલના અગ્રણીઓએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત ઉર્જા મંત્રી સાથે બેઠકમાં ચર્ચા કરી।
આજે રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મામલે ખેડૂતો રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો અંતિમ દિવસ છે। ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવવા માટે ભારે તો સારું રહ્યું, મગફળી વેચવા માટે પણ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા। સુરતમાં પ્રફુલ્લ દોશી વિરુદ્ધ દુષ્કર્મ મામલે પોલીસ કમિશનરે એસીપીને તપાસ સોંપી છે। સમગ્ર મામલે સુરત એફએસએલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, ત્યારે ગાંધીનગર એફએસએલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ડોક્ટર પ્રફુલ્લ દોશીને કોર્ટમાંથી આરોપો મુક્ત કરાયા હતા। ડોક્ટર પ્રફુલ્લ દોશી 40 દિવસ જેલવાસ ભોગવી ચૂક્યા હતા। વડોદરાના ડભોઈ રેફરલ હોસ્પિટલમાં સ્ટાફની અછત અને ગંદકીને કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સાથે જ રેફરલ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષથી એક્સરેનું મશીન બંધ પડ્યું છે, તેમ છતાં પણ હોસ્પિટલના સત્તાધીશોને કોઈ પગલાં લીધા નથી। શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। ધોરણ 6ના પાઠ્યપુસ્તકમાં છબરડાની ઘટના બની હતી। પુસ્તકમાં છપાયેલા 33 જિલ્લામાંથી 7 જિલ્લા ગાયબ હતા। 2012માં પુસ્તક તૈયાર કરાયું હતું, જેમાં નવા જિલ્લાનો ઉમેરો કરવામાં આવ્યો ન હતો। ઉપરાંત ગીર સોમનાથ, છોટાઉદેપુર સહિતના જિલ્લા ગાયબ હોવાની જાણકારી સામે આવી હતી। ધોરણ 6ના પાઠ્યપુસ્તકમાં છબરડાની ઘટનાથી શિક્ષણ જગતમાં ચર્ચાનો માહોલ છે। ધોરણ 6ના પાઠ્યપુસ્તકમાં છબરડાની ઘટના મામલે વિરોધ પક્ષના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા। તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને સાચા જ્ઞાનથી વંચિત રાખવાનું કાવતરું સરકાર કરી રહી છે। ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ 1 ખાતે તમામ જિલ્લાના કલેક્ટરોની કોન્ફરન્સ યોજાશે। મહેસૂલ મંત્રી કૌશિક પટેલના અધ્યક્ષસ્થાને કોન્ફરન્સ યોજાશે। કોન્ફરન્સમાં અછતગ્રસ્ત જિલ્લાની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે। ઉપરાંત વહીવટી પ્રશ્નો અને મહેસૂલી પ્રશ્નો પણ ચર્ચાશે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીમાં વધારો જોવા મળ્યો। ઉત્તર પૂર્વીય હવાને કારણે ઠંડીમાં વધારો થયો। બીજી બાજુ ઉત્તર ભારતમાં અનેક સ્થળે હિમવર્ષા થઈ હતી। ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે રાજ્યમાં ઠંડી વધી હતી। આવનારા દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અમરેલીમાં સિંહ સિંહણે ખેડૂતનો પીછો કર્યો હોય તેવી ઘટના સામે આવી છે। ખાંભાના નિંગાળા ગામે સિંહ સિંહણે ખેડૂતનો પીછો કર્યો। છેલ્લા 4 દિવસથી સિંહ અને સિંહણે ધારી વિસ્તારમાં ડેરો જમાવ્યો છે, જેના કારણે આજુબાજુના વિસ્તારમાં રહેતા ખેડૂતોમાં ભયનો માહોલ છે। અમરેલી જિલ્લામાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યો છે। લાઠીના કાચરડી ગામના કમલેશ વસાણી નામના ખેડૂતે મેથડી ગામ નજીક રેલવે ટ્રેક પર માલગાડી નીચે ઝંપલાવી અને મોતને વહાલું કર્યું છે। અમદાવાદ યુવા ભાજપના પૂર્વ નેતા રાહુલ સોનીને હાઈકોર્ટે ઝટકો આપ્યો છે। રાહુલ સોનીએ પોતાની સામે થયેલી ફરિયાદ રદ કરવા કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે। અરવલ્લીમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીનું વળતર 15 દિવસ બાદ પણ નહીં ચૂકવાતા ખેડૂતો રોષે ભરાયા। અરવલ્લીના 1463 ખેડૂતોને નાણાંની ચૂકવણી કરવામાં આવી નથી। ટેકાના ભાવની મગફળીના ખેડૂતોને 6.92 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે। જિલ્લાના 5 સેન્ટરો પરથી 13,847 ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી। સુરતના વેસુના આગ માર્કેટમાં લાગેલી આગ મામલે ટ્યુશન ક્લાસીસના 2 સંચાલકોની ધરપકડ કરાઈ છે। ત્યારે આ બંને સંચાલકોને ઉમરા પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા। કોર્ટે બંને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે આદેશ કર્યો છે। સુરેન્દ્રનગરની નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડતા 2 ગામનો સંપર્ક તૂટ્યો છે। કેનાલના પાણી 5 કિલોમીટર સુધી અનેક ખેતરોમાં ભરાયા અને કેનાલનું પાણી રોડ પર ફરી વળતા ખેડૂતો સહિત સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। એક મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે। અમદાવાદમાં મા ઉમિયાનો રથ વસ્ત્રાલ પહોંચ્યો છે। રથ પર ચડવા ન દેવાતા અહીં બવાલ થઈ। પાસના કાર્યકર્તાઓએ અહીં ઉગ્ર બોલાચાલી કરી અને મામલો ગરમાતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી। એક મહિલા સહિત 5 જણાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। તો ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ઘણા લાંબા સમયથી મા ઉમિયાનો રથ અલગ અલગ વિસ્તારોની અંદર ફરી રહ્યો છે, ત્યારે આ રથ વસ્ત્રાલ પહોંચ્યો અને રથ પર ચડવા ન દેવાતા અહીં બબાલ થઈ છે। આ વિશે વધુ જાણકારી માટે ગૌરવ પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી ગૌરવ, વસ્ત્રાલ વિસ્તારની અંદર શું બબાલ થઈ? જી વાત કરીએ તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઉમિયાવાનો દિવ્ય રથ સમગ્ર પાટીદાર વિસ્તાર સહિતના ગુજરાતના વિસ્તારમાં ફરી રહ્યો છે અને વૈષ્ણોદેવીની નજીકમાં એક વિશાળ કેમ્પસ ઉભું કરવાનું ફંડ ભેગું કરવાના ભાગરૂપે
આ રથ અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહ્યું છે, જેના ભાગરૂપે આજે વસ્ત્રાલ ખાતે રથનું પરિભ્રમણ હતું, જ્યાં પાસની ટીમ દ્વારા રથના સ્વાગત માટે બેનર લગાવવામાં આવ્યા હતા અને પાસ દ્વારા રથનું સ્વાગત થવાનું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા રથ ત્યાં ઉભો રખાયો ન હતો તેવો આક્ષેપ પાસના કાર્યકરોએ કર્યો. દરમિયાન પાસના આગેવાનો અને ઉમિયા રથના જે સંચાલકો હતા તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેને શાંત પાડવા માટે તાત્કાલિક પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. રામોલ પોલીસે ત્યાંથી ગીતાબેન પટેલ, અક્ષર પટેલ, બિપિન પટેલ, આશીષ પટેલ, કુલદીપ પટેલ સહિતના 8 થી 10 જે પાસના કાર્યકરો હતા તેમની અટકાયત કરીને રામોલ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જી આભાર ગૌરવ સમગ્ર જાણકારી આપવા માટે. તો પાસના કાર્યકર્તાઓની જ અહીંથી અટકાયત કરવામાં આવી છે. પાસના કાર્યકર્તાઓ દ્વારા જ અહીં બબાલ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે માં ઉમિયાનો રથ વસ્ત્રાલ વિસ્તારમાં પહોંચ્યો હતો અને ત્યાં આ બબાલના દ્રશ્યો સામે આવ્યા. ગુજરાત એક્સપ્રેસમાં આગળ વાત કરીએ. વડોદરામાં MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી જૂથો આમને સામને આવ્યા. ઘણા સમયથી આર્ટ્સ ફેકલ્ટીમાં બબાલ ચાલી રહી છે. બાપુ લોબી અને યાદવ લોબી વચ્ચે આ બબાલ ચાલી રહી છે. યાદવ લોબીના વિદ્યાર્થીઓ પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો, ત્યારે બાપુ લોબીના 4 વિદ્યાર્થીઓ દ્વારા પણ હુમલો કરાયો. સયાજીગંજ પોલીસ મથકમાં અંગે ફરિયાદ નોંધાઈ છે. ઘણા લાંબા સમયથી MS યુનિવર્સિટીની અંદર આ બબાલ ચાલી રહી છે. વિદ્યાર્થી જૂથો આમને સામને આવી ગયા. અહીં આર્ટ્સ ફેકલ્ટીની અંદર આ બબાલ આજે પણ જોવા મળી. તો બંને જૂથ દ્વારા એકબીજા સામે પથ્થરમારો કરવામાં આવ્યો, ત્યારે સયાજીગંજ પોલીસ મથકની અંદર આ અંગે ફરિયાદ નોંધાઈ છે. MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની અંદર ઘણા લાંબા સમયથી આ બબાલ ચાલી રહી છે. આ વિશે વધુ જાણકારી માટે તુષાર પટેલ આપણી સાથે વડોદરાથી ફોન લાઈન પર જોડાયા છે. જી તુષાર, MS યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીની અંદર શું બબાલ ચાલી રહી છે? ચોક્કસ જીલન, જો વાત કરીએ યુનિવર્સિટીની વિદ્યાર્થી વચ્ચેની બબાલની, તો છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીની અંદર વિવિધ વિદ્યાર્થી સંગઠનો એક જૂથ રીતે સક્રિય છે. ત્યારે આજે સાંજના સમયે યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની અંદર બાપુ લોબી અને યાદવ લોબી નામના 2 વિદ્યાર્થી જૂથની વચ્ચે બબાલ થઈ હતી. મહત્વનું છે કે થોડા સમય પહેલા વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી પણ યુનિવર્સિટીમાં યોજાઈ હતી. તેને અદાવતને લઈને ક્યાંક ને ક્યાંક છેલ્લા 1 અઠવાડિયાથી આર્ટ્સ ફેકલ્ટીની અંદર આ બંને ગ્રુપ વચ્ચે બોલાચાલી પણ થતી હતી. ત્યારે આજે યાદવ લોબીનો વિદ્યાર્થી જયારે યુનિવર્સિટી પરિસરમાંથી પસાર થતો હતો ત્યારે અન્ય ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા તેના ઉપર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીને ઈજા પહોંચાડવામાં આવી હતી. હાલ તો પોલીસ મથકે સમગ્ર મામલો પહોંચ્યો છે. જી આભાર તુષાર સમગ્ર જાણકારી આપવા માટે. અને હવે ગુજરાત એક્સપ્રેસમાં આગળ વાત કરીએ. બનાસકાંઠામાં ટ્રિપલ અકસ્માત મામલે અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે. એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. ચોંકાવનારા સમાચાર એ સામે આવ્યા છે કે પુત્રનો લગ્ન પ્રસંગ પતાવી પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે આ ગોઝારો અકસ્માત નડ્યો હતો. ઘટનામાં કારમાં સવાર માતા પિતાના ઘટના સ્થળે જ મોત થયા, તો બીજી બાજુ પુત્ર બાદ આજે પુત્રીના લગ્ન હતા. જોકે માતા પિતા બંનેના કરુણ મોત થતા પુત્રીના લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. ઘટનાને પગલે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે ગત મધરાત્રે 2 ટ્રેલર અને કાર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં ટ્રેલરમાં આગ લાગવાથી 2 લોકો આગમાં ભડતું થયા હતા. બનાસકાંઠાના પાંથાવાડા ડીસા રોડ પર અકસ્માતની ઘટના બની હતી. બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત મામલે એક જ પરિવારના 3 લોકોના મોત થયા. આ પરિવાર અમીરગઢ ગામનો વતની હતો. એક જ પરિવારના 3 લોકોના મોત થતા અમીરગઢ ગામે સ્વયંભૂ બંધ પાળ્યો હતો. સુરેન્દ્રનગરના જોરાવર નગરની લાતી બજારમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે 65 થી વધુ લાતીના માલિકોએ બંધ રાખીને તેનો વિરોધ કર્યો. રવાણી ટિમ્બરના માલિક પર અસામાજિક તત્વોએ ખંડણી માંગીને હુમલો કર્યો હતો. ગીર ગઢડાના ઘોડાવાડી ગામમાં અનેક પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગ્રામજનો ઉપવાસ આંદોલન પર ઉતર્યા. ઘોડાવાડી ગામથી બહાર જતા લોકોની ચેકપોસ્ટ પર પૂછપરછ કરવામાં આવી રહી હોવાથી ગ્રામજનોએ હાલાકીનો સામનો કરવો પડે છે. જંગલ ખાતાને કારણે અન્યાય થતો હોવાની વાત સાથે ગ્રામજનો ઉપવાસ પર ઉતર્યા. બનાસકાંઠામાં વાવ તાલુકાના છેવાડાના ગામોમાં પાણી ન મળતા વાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઠાકરશ્રી રબાડીએ જળસમાધિની ચીમકી ઉચ્ચારી. ખેડૂતો સાથે જળસમાધિ લેવાની ચીમકી અપાઈ હતી. ચીમકીનો આજે અંતિમ દિવસ હોવાથી કેનાલ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પંચમહાલ જિલ્લાના પાનમ અને હડફ ડેમમાંથી પાણી છોડાયું છે. રવિ સિઝન માટે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે.
પાનમ ડેમમાંથી 200 ક્યુસેક પાણી છોડાયું છે. બીજી બાજુ હડફ ડેમમાંથી 50 ક્યુસેક પાણી છોડાયું છે. જરૂરિયાત પ્રમાણે આગામી સમયમાં વધુ પાણી છોડાશે. રવિ પાક માટે સિંચાઈ માટે પાણી છોડાયું છે. અમદાવાદમાં સીપી ઓફિસમાં વેપારી જયમીન ઝડફિયાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઈસનપુરમાં વેપારી જયમીન ઝડફિયાના ભાઈઓ ઉપર ચોરીનો આરોપ લાગ્યો હતો. આ આરોપને લઈને વેપારી સીપી ઓફિસમાં રજૂઆત કરવા માટે આવ્યો હતો. બોટાદના બાંભણ રોડ પર 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મનો ઘૃણાસ્પદ બનાવ સામે આવ્યો. બાળકી ઘર પાસે આવેલા મેદાનમાં રમતી હતી. તે સમયે કિસમે લાલચ આપી અજ્ઞાત સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ભરૂચ ખાણ ખનીજ અધિકારી પર હુમલાની ઘટનાને પગલે વહીવટીતંત્રે વિવિધ ટીમ બનાવી કાર્યવાહી કરી છે. રતનપોર ખાતે કેતન કન્સ્ટ્રક્શન કંપનીના 58 વાહનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરાયો હતો. સુરતના અડાજણ વિસ્તારમાં અકસ્માત થતા રસ્તા પર દારૂની બોટલો ફૂટી હતી. મોડી રાત્રે અકસ્માત થતા દારૂની બોટલો રસ્તા પર તૂટ્યાનો વિડીયો વાયરલ થયો. મોડી રાત્રે બંને બાઇક સામસામે ટકરાતા લોકોના ટોળા એકઠા થયા હતા. અમદાવાદમાં જીવરાજ 4 રસ્તા પાસે બાઇક ચાલક દ્વારા હોમગાર્ડના જવાન સાથે મારામારી કરી તેની ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો. હોમગાર્ડના જવાને બાઇક ચાલકને રોકતા ઉશ્કેરાયેલા બાઇક ચાલકે તેની સાથે રકઝક કરી હતી. વડોદરા અને કૌભાંડ એકબીજાના પૂરક બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. જેમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. સ્પીટા ઇન્ડિયા લેન્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સ્થાપી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી. જામનગરમાં આવારા તત્વો દિવસે ને દિવસે આતંક વધારી રહ્યા છે. ખોડિયાર કોલોનીમાં આવેલી ચાની લારીમાં 2 શખ્સોએ લાકડા જેવા સાધનો સાથે તોડફોડ મચાવી. જેમાં આ લોકોએ ચાની લારીના કાઉન્ટર સહિતની વસ્તુઓમાં તોડફોડ કરી. દ્વારકાના ખંભાળિયાના સલાયામાંથી પોલીસે 33 વર્ષીય સિકંદર ઇબ્રાહીમ નામના બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. મુંબઈ વારા નામથી પ્રખ્યાત સિકંદર ઇબ્રાહીમ ડિગ્રી વગર જ દવાખાનું ચલાવતો હતો. પોલીસે એલોપેથિક દવા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદમાં થોડા મહિનાઓ ચકચાર મચાવી દેનાર સેટેલાઇટના કથિત ગેંગરેપ કેસમાં આરોપી ગૌરવ દાલમિયા, વૃષભ મારુ અને યામિની નાયરને ક્લીન ચીટ મળી છે. મહિલા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પન્ના મોમાયા મેટ્રો કોર્ટમાં ફાઇનલ રિપોર્ટ રજૂ કર્યો હતો. સુરતના સરથાણામાં બીઆરટીએસ બસમાં તોડફોડના મામલામાં ધરપકડ કરાયેલા પાસ કન્વીનર મૌલિક, યોગેશ, આકાશ, તુષાર અને મહેન્દ્રને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉનાના અંકોલાલીમાં યુવકને ઘરમાં જ સળગાવી દેવાના કેસમાં સેશન્સ કોર્ટે તમામ 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી. 2012માં અંકોલાલી ગામમાં યુવતીને પ્રેમ લગ્નમાં મદદ કરી હોવાનું કહી યુવાનને પોતાના ઘરમાં જ સળગાવી દેવાયો હતો. મોરબીના રાજપર ગામમાં લોકોની સલામતીને ધ્યાનમાં રાખી ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા. ગ્રામજનોએ લોકફાળો એકત્ર કરી ગામને સીસીટીવીથી સુસજ્જ કર્યું. ત્યારે લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોરબી તાલુકામાં પીએસઆઈ હાજર રહ્યા હતા. રાજકોટમાં સામાન્ય બાબતે મારામારી કરનાર 4 શખ્સની પોલીસ દ્વારા જાહેરમાં સરભરા કરાઈ. સામાન્ય બોલાચાલીમાં એક શખ્સને ઢોર માર મારનાર 4 શખ્સોની ધરપકડ કરાઈ હતી. જાહેરમાં ગુંડાગર્દી કરનાર શખ્સોને સબક શીખવાડવાના આશયથી પોલીસે તમામ આરોપીઓને જાહેર માર્ગ પર ફેરવ્યા હતા. ભરૂચ એસઓજી પોલીસે કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપ્યું. એસઓજી અંકલેશ્વર ભરૂચ વચ્ચે આવેલી મુલત ચોકડી પર આવેલી આઈ માતા હોટેલ પરથી 20 ટન કેમિકલ સાથે 4 શખ્સોની ધરપકડ કરી. દહેજ ખાતે આવેલા રહિયાદ જીએનએફસી પ્લાન્ટમાંથી ટીડીઆઈ કેમિકલ ભરીને જતા ટેન્કરમાંથી 200 લીટરની ચોરી કરતા રંગે હાથ 1 શખ્સો ઝડપાયો હતા. પોલીસે ટેન્કર, ટેમ્પો, કેમિકલ અને આરોપીઓના મોબાઈલ વગેરે મળી લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદના બાપુનગરમાં જજના ઘરે ચોરીની ઘટના બની. મકાનનું તાળું બનાવવા આવેલા 2 શખ્સોએ ચોરી કરી. 2 શખ્સો સરદારજીનો વેશ ધારણ કરી ઘરમાંથી સોનાના દાગીના સહિત 5 લાખની ચોરી કરી અને સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના લીંબડીની સીમમાં લીલા લીમડામાં આગ લાગી. લીલા લીમડામાં આગ લાગતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું. ખુલ્લા ખેતરમાં આવેલા લીલા લીમડામાં આગ લાગતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. લીલા લીમડામાં આગ કેવી રીતે લાગી, કોણે આગ લગાવી જેવા સવાલ ઉભા થયા છે. યાત્રાધામ બેટ દ્વારકા જતી 17 ફેરીબોટના લાયસન્સ 15 દિવસ માટે રદ કરવામાં આવ્યા છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ ફેરીબોટના લાયસન્સ રદ કર્યા. મુસાફરની સલામતીને ધ્યાનમાં રાખી ફેરીબોટના લાયસન્સ રદ કરાયા છે.
મહેસાણા ગુજારીયા હાઈવે પર હિટ એન્ડ રનમાં માતા અને પુત્રીનું મોત થયું. બાઇક પર જતા પરિવારને કાર ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. સુરત હજીરા વિસ્તારમાં કેમિકલ ભરેલા ટેન્કરે પલટી મારી. ટેન્કર ચાલક બેફામ રીતે ટેન્કર ચલાવી રહ્યો હતો. ટેન્ક પલટી મારતા ટેન્કર ડિવાઈડર તોડી સર્વિસ રોડ પર ઘૂસી ગયો હતો. ટેન્ક પલટી ખાઈ જતા ટેન્ક ચાલકને ઈજાઓ પહોંચી હતી. વડોદરાના વૃંદાવન 4 રસ્તા પાસે બસે શ્રમજીવી યુવકને અડફેટે લેતા યુવકનું મોત થયું. પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીઓ ભરેલી બસે યુવકને અડફેટે લીધો હતો. મોરબીના માટેલ રોડ પર આવેલા સોલિજો વિટ્રીફાઇડમાં માટી ખાતામાં સિરામિક યુનિટમાં સ્લરીની ટેન્ક તૂટવાની ઘટના બની. ત્યારે હાલ આ બનાવના સીસીટીવી સામે આવ્યા છે, જેને જોઈ શકાય છે કે અચાનક ટેન્ક તૂટી પડતા બધું જ વેરણ-છેરણ થઈ ગયું હતું. ઉના ભાવનગર રોડ પર અકસ્માત સર્જાયો. કાણક બરડાના પાટિયા પાસે કાર ક્રેન સાથે અથડાઈ, જેમાં એકનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે 2 લોકોના સારવાર દરમિયાન મોત થતા એક યુવકની હાલત ગંભીર છે. ભરૂચના દહેજમાં જીએફએલના પીઆઈ પ્લાન્ટની અંદર ગેસ ગળતરનો બનાવ બન્યો. ગેસ ગળતરની ઘટનામાં 5 કર્મચારીઓને અસર થઈ છે. કર્મચારીઓને ગેસ ગળતરની અસર થતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. વડોદરાના કમાટી બાગમાં સિક્યુરિટીની બેદરકારીને કારણે 6 કાળિયારના મોત થયા હોવાનો આરોપ લાગ્યો છે. પ્રાણી સંગ્રહાલયના પાછળના ભાગેથી શ્વાન આવી ચડ્યા હતા અને શ્વાનના ટોળાએ હરણના પિંજરામાં પ્રવેશી 6 કાળિયારનો શિકાર કર્યો હતો. અરવલ્લીના ભિલોડાની ખિલોડા પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનિંગ મામલે ડીપીઓ દ્વારા શાળામાં આજે રજા જાહેર કરવાનો આદેશ અપાયો છે. વધુ બાળકોની તબિયત ન લથડે તે માટે નિર્ણય લેવાયો છે. ફૂડ પોઈઝનિંગ થવાનું કારણ શોધવા આરોગ્ય વિભાગે સઘન તપાસ હાથ ધરી છે. ખેડૂતોને રાતના સમયને બદલે દિવસે વીજળી આપવાની માંગ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષે કરી. રાત્રે જંગલી પશુઓનો ખેડૂતોને ડર રહેતો હોય છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી દિવસે વીજળી આપવાની માંગ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ હર્ષદ રીબડિયાએ કરી છે. પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામનાર માછીમારનો મૃતદેહ શનિવારે માદરે વતન પહોંચશે. પાકિસ્તાનના કરાંચીથી દુબઈ થઈ અને આ માછીમારનો મૃતદેહ હવાઈ માર્ગે અમદાવાદ લવાશે. અમદાવાદથી ફિશરીઝ વિભાગ દ્વારા એમ્બ્યુલન્સમાં કાજરડી ગામે લાવવામાં આવશે. બનાસકાંઠાના કાંકરેજમાં ખેડૂતોએ પોતાની માંગણીઓને લઈ રજૂઆત કરી છે. પશુપાલકોને ઘાસ ન મળતા પશુઓની હાલત કફોડી બની છે, ત્યારે ખેડૂતોએ આ મામલે કાંકરેજ મામલતદારને આવેદન આપી ઘાસચારાની વ્યવસ્થા કરી આપવાની માંગ કરી. તો ગુજરાત એક્સપ્રેસમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ઝી 24 કલાક.